ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખંડણીખોરો વિરુદ્ધ ડીવાયએસપીને રજૂઆત કરાઈ। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો અને ખંડણીખોરો પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ વેપારીઓને આંતરીને ખંડણી માંગી રહ્યા છે। ભાવનગર શહેરના આનંદવાડી રમાબાગ વિસ્તારમાં રહેતા અને લાકડિયા પુલ ફેરી બંદર રોડ પર મેગ્નેશિયમ કાર્બોનેટની બનાવટનો વેપાર કરતા પ્રવીણકુમાર ભનુભાઈ કણસાગરા ઉંમર વર્ષ 59 ને ભર બપોરના 2:20 કલાકના તેઓ તેની કાર લઈ રેલવે સ્ટેશન રોડ પર જઈ રહ્યા હતા ત્યારે સ્ટેશનના ગેટ પાસે પહોંચતા સ્વિફ્ટ ગાડી નંબર GJ3DG 3091ના ચાલકે તેની કાર આડે કાર ઊભી રાખી દઈ તેઓની કારનો કાચ ખોલાવી હું મોબીન અને મર્ડર ખાઈ ગયેલો છું તેમ કહીને 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી। જ્યારે વેપારી ત્યાંથી છટકી ગયેલ ત્યારબાદ બંને શખ્સો દ્વારા પ્રવીણભાઈને ફોન દ્વારા ધાક ધમકી આપી ₹25 લાખની વ્યવસ્થા કરી દો અને ક્યારે કરશો ગમે તેમ કરીને પૈસા તો આપવા જ પડશે તેમ કહી બળજબરી કરી ધમકી આપી હતી। જે બનાવ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં વેપારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જ્યારે આ બનાવના પડઘા વેપારીઓમાં પડતા ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રેન્જ IG અને ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી। ઇન્ડસ્ટ્રી અમારા સભ્ય એકમ ઉપર થોડા દિવસો પહેલાં મોટર રોકી અને જે હુમલો થયો એના અનુસંધાને આજે અમે અહીંયા SP સાહેબને મળવા આવ્યા હતા, પણ SP સાહેબ નથી એટલે DYSPને અમે મળ્યા। આપણે સૌ જાણીએ છીએ કે ભાવનગરમાં ધીરે ધીરે બધો વેપાર ધંધો ઓછો થતો જાય છે। જે કાંઈ રડ્યા ખડ્યા લોકો કામ અહીંયા કરે છે એને પ્રોટેક્શન મળતું નથી ને એના કારણે છેલ્લા કેટલાય સમયથી આવા બનાવો વધતા જાય છે અને આવા બનાવો વધે તો સ્વાભાવિક રીતે નાનો ઉદ્યોગકાર કે નાનો વેપારી એ મૂંઝાઈ જાય। પણ અમારી સંસ્થા ચેમ્બર છે એ 1200 ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે અને અમને જ્યારે એમ લાગ્યું કે ભાઈ હવે નાના લોકોની સલામતીનો પ્રશ્ન જ્યારે વધારે આવ્યો છે ત્યારે અમે ખાસ SP સાહેબને મળવા આવ્યા છીએ। અમે કલેક્ટર સાહેબને પણ મળવાના છીએ અને કદાચ જરૂર પડશે તો ગૃહમંત્રીને પણ રજૂઆત કરશું, કારણ કે જો આ રીતે પ્રોટેક્શન અમને ન મળે તો નાનામાં નાનો માણસ અને બીજું આપ બધા જાણીએ છીએ આપણે કે આવા બનાવમાં કોઈ સાથે રહેલું નથી, એમ છતાં એટલા બધા લોકો આવ્યા છે એ આ બનાવની ગંભીરતા દર્શાવે છે। તો અમારી વિનંતી રાજ્ય સરકારને પણ છે કે આવા કડકમાં કડક પગલાં લઈ અને આ કરીને અમને નાના ઉદ્યોગકારોને ખાસ કરીને પ્રોટેક્શન આપે।